બનાસકાંઠાની વાત કરીએ તો દિયોદરના કુવાતા ગામેથી ગાંજા સાથે શખ્સ ઝડપાયો છે। જી હા, 8 કિલો ઉપરાંત ગાંજા સાથે એસઓજીએ પોપટ વણકર નામના શખ્સને ઝડપી પાડ્યો। કુવાતા ગામની સીમમાં પોપટ વણકરે ઓરડીમાં 8.283 ગ્રામ ગાંજો સંગ્રહ કરી રાખ્યો હતો। તો પોલીસે ગાંજાના જથ્થા સાથે પોપટ વણકરને દબોચીને એનડીપીએસ એક્ટ મુજબ આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ અંતર્ગત વાત કરવામાં આવે તો પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તો કુવાતા ગામની સીમમાં પોપટ વણકરે ઓરડીમાં 8.283 ગ્રામ ગાંજો જે છે તે સંગ્રહી રાખ્યો હતો। પોલીસને બાતમી મળી તો પોલીસે તપાસ કરી હતી ત્યારે ગાંજો જે છે તે મળી આવ્યો છે। 8 કિલો ઉપરાંત ગાંજા સાથે એસઓજીએ પોપટ વણકર નામના શખ્સને ઝડપી પાડ્યો છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો વાત કરવામાં આવે તો કુવાતા ગામની સીમમાં પોપટ વણકરે ઓરડીમાં 8.283 ગ્રામ ગાંજો જે છે તે રાખી મૂક્યો હતો અને દિયોદરના કુવાતા ગામેથી આ ગાંજા સાથે શખ્સ ઝડપાયો છે। 8 કિલો ઉપરાંત ગાંજા સાથે એસઓજીએ પોપટ વણકર નામના શખ્સને ઝડપી પાડ્યો। આ અંતર્ગત જો વાત કરીએ તો કુવાતા ગામની સીમમાં પોપટ વણકરે ઓરડીમાં 8.283 ગ્રામ ગાંજો સંગ્રહ કરી રાખ્યો હતો તેવી વિગતો પણ અહીં સામે આવી છે। તો પોલીસે ગાંજાના જથ્થા સાથે પોપટ વણકરને દબોચી એનડીપીએસ એક્ટ મુજબ આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।